ગુડ આફ્ટરનૂન, કેમ છો બધા? મોલે પહોંચી ગયા છે અને અહીંયા બધી વસ્તુ આવી મળે છે. જો ભાંગરો પાવડર, આ છે મારો ફેવરેટ. ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છે, થર્ડ ફ્લોર ઉપર બનાવ્યું. બતાવું આવડું મોટું બનાવ્યું. ગુડ આફ્ટરનૂન, કેમ છો બધાએ? મજામાં? તો આજે તો સન્ડે છે અને વિડીયોની શરૂઆત ખૂબ જ મોડા કરી છે, કેમકે સન્ડે છે તો કંઈક એન્જોય હોય, બધા ઘરે હોય એટલે. તો આજે વિડીયો શૂટ કર્યો જ નથી. અને અત્યારે અમે જાય છીએ અમારા રાજકોટના ઓસિયા મોલમાં અને ત્યાંથી બધું કરિયાણું લેવાનું છે. તો હું જ્યારે પણ જાઉં ત્યારે એકસાથે 2 મહિનાનું કરિયાણું લઈ લઉં છું. તો 2 મહિના પહેલાં ગયા હતા ને હવે આજે પાછા જાય છે. તો ત્યાં કેવી વસ્તુ મળે છે અને સસ્તું પડે કે મોંઘું પડે, કેટલી ભીડ હોય છે, એ બધું હું તમને બતાવીશ. તો સારું, ચાલો ઓસિયા મોલે. આમને તૈયાર થઈને સ્કૂટર લઈને ઊભા રહી ગયા છે. અહીં જેનીબેન છે અને કેવિનભાઈ ગયા છે ટ્યુશનમાં. ચાલો બેસી જાઓ. તો ઓસિયા મોલે પહોંચી ગયા છે અને આ છે અમારા ઘરથી સાવ નથી, 5 મિનિટ નથી થતી અમારા ઘરથી. તો સારું, ચાલો અંદર જઈએ. ચાલો જઈએ. આપણે કામની વસ્તુ હોય ને ત્યાંથી જ ચાલુ કરીએ. ભલે 5 સ્ટાર. આ લઉં છું સફેદ ભૂંગળા. આ સફેદ ભૂંગળા ક્યાંય જોવા નથી મળતા હોતા, ક્યાંક જ જોવા મળે. તો આજે જોયા છે તો લઈ લઈશ. જો અહીંયા બધી વસ્તુ આવી મળે છે. જો ભાંગરો પાવડર, ઘણા તેલ બનાવે ને એમાં વાપરતા હોય છે, તો એ છે. પછી આ છે સત્તાવરી પાવડર, પછી ગુલાબનો પાવડર એ છે, ચંદન પાવડર એ છે, સૂંઠ પાવડર, પછી ગંઠોડાનો પાવડર એ છે, પછી અરીઠાનો પાવડર પણ હતો, જેટી મધનો છે આ પાવડર. જો પછી બ્રહ્મી પાવડર. આ કાંઈ કોઈને તેલ બનાવવું હોય એવું કંઈ હોય ને તો આ બધી જાતના પાવડર આપણે અહીંયા મળી રહી છે. અરીઠા પાવડર એમ હમણાં જોયો તો અત્યારે કંઈ દુખાતો નથી. જો આ પછી સફેદ મરચું પાવડર એ છે, મુલતાની માટી પાવડર એ છે,
ગાર્લિક બ્રેડ બનાવવા માટેનો પાવડર છે. ખાલી બટરમાં મિક્સ કરી નાખવાનો અને બ્રેડમાં લગાવી અને ગરમ કરી નાખવાની એટલે ગાર્લિક બ્રેડ થઈ જાય. તો અહીંયા જો બધી જાતના મસાલા મળે છે. પંજાબીના તો તમે જો તો એટલા બધા મસાલા છે, જાત જાતના પંજાબ. આ જો પનીર દીવાની હાંડી અને બધી જ જાતના છે. જે તમારે જોઈને અહીંયા મળી જ રહેશે કોઈ પણ વસ્તુ. આખું જો પંજાબી મસાલા છે બધું, પંજાબી ને ચાઇનીઝ. મારો ફેવરેટ સોસ લેવાનો છે. એ મોટે ભાગે મોલમાં જ મને મળે છે, બીજે તો કંઈ મળતો નથી. આ છે મારો ફેવરેટ સોસ, હોટ એન્ડ સ્વીટ. અને આ સોસ બહુ જ ગમે. આ લઈશું આપણે. હજી એક લેવું છે જામ, કેમ કે આ લોકોની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે ને, તો નાસ્તા માટે જામની જરૂર પડે છે. કિસાનનો છે ને, તો આ છે મિક્સ ફ્રૂટ. સૌથી સારો જામ આ જ આવે. ત્યાં ઉપરથી ભળતે નીચે રાખ. અને આ આવ્યું જેનીનો અને કેવિનનો ફેવરેટ. ઓલા ચાર 5 કિલો મેગી લઈ લે. એક કામ કરો, આ બધું લઈ ખાધા જ કરજો, નકરી મેગી જ ખાજો તમે. ટ્રક ભરીને ઘરે મૂકી દેવાની. તો અહીંયા છે મફિન પાવડર મફિન માટેના, અને હું તો ટાઈડ જ વાપરું છું અને ક્યારેક સર્ફ એક્સલ લઈ લઉં છું. અને અહીંયા બહુ સારી ઓફર હોય છે, તો જોઈએ જે સરખું પડે એ લઈ લઈએ. સાત કિલો સાથે 3 કિલો ફ્રી છે આમાં ટાઈડમાં. નામતા લિક્વિડ એમાં ઓફર છે. ઓફર છે લિક્વિડમાં. રેડ લેવી અને કાંટો છે તો આ બ્લુ લેવી. ગઈ વખતે બ્લુ લીધી છે. અહીંયા છે બધા કોલ્ડ ડ્રિંક્સ, ચીઝ, બટર, એ બધી કોલ્ડ ડ્રિંક્સ ને બધું છે અહીંયા એમ. આપણે લઈ લઈએ, હમણાં લઈશું છેલ્લે, નહીં તો પાછું ગરમ થઈ જાય. આ છે સાબુનો ખજાનો. કેટલી બધી વેરાયટી છે સાબુમાં, તમે જોઈ શકો છો. અને સ્કીમ છે પાછી બધાય સાબુમાં. બધા જ સાબુમાં સ્કીમ છે. જે આપણે આ લેવો છે તો એમાં આ સ્કીમ છે. 222ના છે પણ 192માં મળે. સીધો 30 રૂપિયાનો ફાયદો. નિશાનો ફેવરિટ સાબુ બદલાઈ જશે એવું લાગે છે. આજે એને મોતી સાબુ હાથમાં આવી ગયો છે. જુઓ, આજ મોતી સાબુ ગયો. આ બહુ જૂની બ્રાન્ડ છે મોતી. તો અહીંયા દરેક પ્રકારની અગરબત્તી પણ છે, જે જોઈએ એ બધી છે.
કપૂર છે, અહીંયા કપૂર. પછી આ છે ને ઘીવાળી વાત છે. આ સરસ છે, સીધું ઘોડિયામાં આપણે મૂકી દઈએ અને દીવો કરી લેવાય. મસ્ત છે. ગુગળ છે. શું ભાવ છે ગુગળનો? 25 રૂપિયા છે ગુગળના. આ સ્પેશિયલ ધૂપ હોય છે હવન માટેનો. આપણે આ બે લઈ લેશું. ઘરમાં આની સુગંધ આવે એટલે મજા આવે ધૂપ કરીએ તો. જેની એને બિસ્કિટ ચૂઝ કરે છે તો એમ કહે છે મને આ બાજુ લઈ જાઓ ને ઓલી બાજુ લઈ જાઓ ને. જ્યારે ઓલા અપંગ હોય અને કેમ એને લઈ જવાના હોય. હજી આગળ એમ કે લઈ લે તાર લેવી હોય. ભાઈ માટે લઈ જયો કંઈક. એની હાથે ઓલી કેક લઈ લો. તો હવે અમે આવ્યા છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર અને ફર્સ્ટ ફ્લોર ઉપર જેવું આ રીતનું બધું મળે છે. કાચની બરણી પણ બહુ મસ્ત છે. બધું વસ્તુ લઈને બારે આવતા રહ્યા. કેવડું બિલ બનાવ્યું બતાવું તો. આવડું મોટું બનાવ્યું. આવડું મોટું બિલ બનાવ્યું 2 મહિના તો 3 મહિના કદાચ થઈ જશે. પછી આવશું પાછા લેવા. તો બધી વસ્તુ લેવાઈ ગઈ. આવતા વર્ષે અને અમે અંદર બધું લેતા હતા ને ત્યારે જોરદાર વરસાદ આવ્યો તો બહુ જ. હજી છાંટા તો પડે જ છે તો હજી વધે પેલા ઘરે વયા છે. તો બધું જ થેલીમાં પેક કરી દીધું. અમે આવીએ એટલે ઘરેથી જ થેલી તો લઈને આવી છે એટલે પાછા બેગના પૈસા દેવાની ગા. બધું પેક થઈ ગયો. તે શું લીધું બતાવી તો કઈ? મેં તો ચિપ્સ લીધી છે. વીટી લીધી. આને જો મસ્ત